દર્શક મિત્રો, હું ભૂપેન્દ્ર રાવલ સિને સરિતાના માધ્યમથી દર્શકો સમક્ષ ઉપસ્થિત થયો છું. 1932થી શરૂ થયેલી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની નિર્માણ પામેલી તમામ ફિલ્મોની માહિતી અમે આપને આપી ચૂક્યા છીએ. અત્યારે 1977ની સાલના નિર્માણ પામેલી ગુજરાતી ફિલ્મોની માહિતી આપી રહ્યા છીએ, જેમાં 30 જેટલી ગુજરાતી ફિલ્મોનું નિર્માણ થયું હતું. તેની તમામ માહિતી આપી ચૂક્યા છીએ. પણ અમારી સિને સરિતાની ટીમે અનેક પ્રયત્નો કર્યા છતાં પણ 4-5 ફિલ્મોની માહિતી અપૂરતી હોવાથી અમે આપને તે ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક, કલાકારોની માહિતી ઉપલબ્ધ છે જે તમને આપી રહ્યા છીએ. તો આવો જાણીએ. આપણે 77માં કરિયાવર નામની ફિલ્મ બનેલી હતી, જે ગામેજ ચિત્રના બેનરમાં નિર્માતા જયંત શાહ અને દિગ્દર્શક કાંતિલાલ દવેએ બનાવી હતી. એમના ગીતો ધીરજ વોરાના હતા. કલાકારોમાં તનુજા, રાજીવ, શેખર પુરોહિત, દેવયાની ઠક્કર, દિનેશ હિંગુ જેવા કલાકારોએ અભિનય આપ્યો હતો. બેનરમાં નિર્માતા, દિગ્દર્શક સિરાજ બર્માવાલાએ લાખેણી લાજ ફિલ્મનું નિર્માણ કર્યું હતું, જેમાં ગીતો મેહુલ, નીનુ મજુમદાર અને વેણીભાઈ પુરોહિતના હતા. કલાકારોમાં પદ્મા રાણી, મહેશ દેસાઈ, રજની બાળા જેવા, વિજય દત્ત જેવા ઉત્તમ કોટીના કલાકારોએ અભિનય આપ્યો હતો. સોળે સજ્યા શણગાર આ ફિલ્મના નિર્માતા ઉર્મિલ દેસાઈ, દિગ્દર્શક રમણભાઈ દેસાઈ, ગીતો બિમલ માંગલિયા, માધવ રામાનુજ. કલાકારોમાં રજની બાળા, જોગન કુમાર, જલાલ આગા, ચંદ્રકાંત પંડ્યા જેવા ઉત્કૃષ્ટ કલાકારોએ અભિનય આપ્યો હતો. ઉપેન્દ્રભાઈ ત્રિવેદીના અભિનયવાળી ફિલ્મ પૈસો બોલે છે, જેનું સુધા એન્ટરપ્રાઇઝીસના બેનરમાં નિર્માતા મધુભાઈ પટેલ અને દિગ્દર્શક રવિન્દ્ર દવેએ નિર્માણ કર્યું હતું. આ ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદી, રીટા ભાદુરી, દીના પાઠક, અરવિંદ રાઠોડ, અરવિંદ ત્રિવેદી જેવા ધરખમ કલાકારોએ અભિનય આપ્યો હતો. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર.